નમસ્કાર મિત્રો, ગુજરાતવાસીઓ થઈ જાવ સાવધાન। વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ। જ્યાં મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। જ્યાં મિત્રો ગુજરાતના મોટા ભાગના જળાશયો પર છલકાઈ ગયા છે। ત્યાર પછી ફરીવાર હવામાન વિભાગે ધોધમાર વરસાદને લઈને એક મોટી આગાહી વ્યક્ત કરી છે। જ્યાં મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 12 જૂન બાદ ફરીવાર ભારે પવન સાથે વરસાદનું જોર વધશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે, જેને કારણે કેટલાક વિસ્તારમાં વરસાદ બાદ વરાપ પણ નીકળી રહ્યો છે। જો કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે। જ્યાં મિત્રો 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને હાલમાં ગુજરાતમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર યથાવત રહેવાની પણ શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે સિસ્ટમ નબળી પડતા આગામી 3 દિવસ સુધી વરસાદનું જોર ઘટશે। રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં વધુ 94% વરસાદ નોંધાયો છે। જ્યાં મિત્રો અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે અને આવા જ હવામાન અપડેટ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જ્યાં મિત્રો ધન્યવાદ।